HAL નું કાઉન્ટર પણ ફોકસમાં છે। અહીંયા મુશ્કેલીઓ કંપનીની વધતી જોવા મળતી દેખાઈ રહી છે। જે રીતે તેજસ વિમાન સાથે અકસ્માત થયો ત્યારબાદ હવે LCA તેજસ ક્રેશ પર HALની સ્પષ્ટતા પણ હાલમાં જ આપણને આવતી જોવા મળતી દેખાઈ રહી છે। વધુ વિગતો લઈએ, સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, HALમાં એક મોટો ઘટાડો આપણે જોઈ રહ્યા છે, કંપની તરફથી શું સ્પષ્ટતા આવી છે? આથી આપણે સવારથી જોઈ રહ્યા છે કે HALમાં સારો એવો આપણને ઘટાડો જોવા મળ્યો છે। અગર પરફોર્મન્સની વાત કરશું, ચાહે મંથલી હોય, ચાહે વીકલી હોય કે ડેલી, દરેક ફ્રન્ટ પર આપણને નેગેટિવ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે। પરંતુ આજે ખાસ કરીને ઘટાડો આવવાના મેઇન કારણ એ હતું કે અહેવાલો મુજબ રીતે સમાચાર હતા કે ભારતીય વાયુસેનાનું વધુ એક જે તેજસ ફાઇટર જેટ જે છે તે ક્રેશ થયું હતું ને લગભગ તે 7 ફેબ્રુઆરીએ લેન્ડિંગ સમયે ક્રેશ થઈ હતી તેવી દુર્ઘટના અહીંયા જોવા મળી હતી। તેવા અહેવાલો મુજબ આપણી સમક્ષ સમાચાર આવ્યા હતા। સાથે એ પણ મેન્શન હતું કે IAFએ પણ 30 સિંગલ સીટ તેજસ ગ્રાઉન્ડેડ પણ કર્યા છે, જેમાં ખાસ કરીને તેઓ તેની તપાસ જે છે અહીંયા કરવા જઈ રહ્યા છે, ટેકનિકલી તપાસ તેઓ કરવા જઈ રહ્યા છે। અને MK-1A ફાઇટર જેટની અહીંયા ડિલિવરીમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ઘણા સમયથી HAL તરફથી વિલન પણ થતો જોવા મળી રહ્યો છે। પરંતુ હવે HAL તરફથી એક સ્પષ્ટતા આવી છે, જ્યાં તેમણે ક્લિયર કટ વાત કરી છે કે તેમની પાસે એવા કોઈ રિપોર્ટ્સ નથી કે આવી કોઈ પણ દુર્ઘટના ઘટી છે। સાથે તેમને પણ કહ્યું છે કે સમસ્યા પર તેઓ ઇન્ડિયન એરફોર્સ સાથે મળીને તેઓ આના પર કામ કરી રહ્યા છે। પરંતુ સાથે તેમને વાત કરી છે કે ગ્રાઉન્ડ પર જે નાની ટેકનિકલ સમસ્યા જોવા મળી છે તેના પર તેઓ ડેફિનેટલી અત્યારે કામ કરી રહ્યા છે। ઓવરઓલ અગર જો આપણે HALના ઓર્ડર્સ બુકની વાત કરશું તો આપણે જોયા છે કે 2021માં લગભગ તેમને 83 જેટલા ઓર્ડર્સ મળ્યા હતા, જેની ઓર્ડર બુક વેલ્યુ લગભગ 48,000 કરોડની હતી। અને 2025માં તેમને 97 તેજસ જેટ માટેના તેમને ઓર્ડર્સ મળ્યા છે, અને જેની ઓર્ડર બુક વેલ્યુની વાત કરશું તો તે 62,370 કરોડની છે। એટલે ડેફિનેટલી કંપનીની ઓર્ડર બુક તો ઘણી મોટી છે, પરંતુ હવે કામગીરીને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા છે, કારણ કે આપણે જોયું કે 2024 લઈને અત્યાર સુધીમાં ત્રીજી એવી ઘટના જે છે, દુર્ઘટના જે છે અહીંયા આપણને થતી જોવા મળી છે। પહેલી દુર્ઘટના આપણે જેસલમેરમાં જોઈ હતી, ત્યારબાદ આપણે જોયું કે દુબઈમાં જે એર શો હતો ત્યારે પણ એક દુર્ઘટના ઘટી હતી, અને હવે 7 ફેબ્રુઆરી પણ દુર્ઘટના ઘટવાના સમાચાર આપણી સમક્ષ અહેવાલ મુજબ આવ્યા છે। હવે ડેફિનેટલી હવે CLSA તરફ, માફ કરજો, HAL તરફથી ક્લેરિફિકેશન તો આવ્યું છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આગળ આના પર હવે કેવી રીતે સવાલો ઊભા થાય છે અને કેવી રીતે આના પર રિએક્શન આવે છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે જોઈ રહ્યા છે, એક દુર્ઘટના અને સતત ત્રીજું તેજસ એરક્રાફ્ટ આપણને ક્રેશ થતું જોવા મળતું દેખાઈ રહ્યું છે, અને કંપની તરફથી જે સ્પષ્ટતા આવી છે તે થોડી ચિંતાજનક છે, ને તો ત્યારબાદ સ્ટોકમાં જોડ 3.5% વધુની વેચવાળી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે। ગૌરાંગજી, HAL સતત આપણે જોઈ રહ્યા છે તેજસ ને લઈને જે દુર્ઘટનાઓ આપણને થતી દેખાઈ રહી છે, ત્રીજું એરક્રાફ્ટ જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે, અને આ ગઈકાલે જે સમાચાર આપણને મળતા દેખાયા હતા કે જે LCA તેજસ ક્રેશ થયું છે એમાં પાયલટને કોઈ હાનિ નથી થઈ, પણ હવે કંપની તરફથી એવી સ્પષ્ટતા આવી છે કે અત્યારે કોઈ તેમની પાસે એવો અહેવાલ નથી અને સમસ્યા પર તેઓ કામ કરી રહ્યા છે, ઇન્ડિયન એરફોર્સ સાથે ઝડપથી કામ કરી રહ્યા છે। પણ જે રીતનું આપણે અહીંયા આ તેજસને લઈને ડેવલપમેન્ટ જોયું છે, ઓર્ડર બુકની વાત કરી લઈએ તો તે સ્ટ્રોંગ છે, નંબર્સ પણ આપણે જોયા છે ખાસા સ્ટ્રોંગ આપણને આવતા જોવા મળ્યા છે, પણ જ્યારે આ રીતની કોઈ દુર્ઘટના થાય છે, કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું HAL માટે? આરતી, પહેલા તો દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ત્રીજી દુર્ઘટના થઈ। હાલાકે ફાઇટર પાયલટને એવા સમાચાર છે કે કોઈ હામી નથી પહોંચી, એ લોકોએ સેફલી ઇજેક્ટ કરી દીધેલું, પણ એક પ્રશ્ન ચિહ્ન બિલકુલ મૂકી દે છે સસ્ટેનેબિલિટી પર અને ડિલિવરી પર। આપણને એ બી ખબર છે કે જ્યારે તેજસનું કમિશન થયેલું ભારતીય વાયુસેનામાં ત્યારે બહુ જ ઉત્સાહ હતો, અને હમણાં જેમ તમારા સહયોગી તૃપ્તિ બી વાત કરી રહ્યા હતા, તેજસ MK-1 અને ભવિષ્યમાં તેજસ માર્ક 2 જે કે મારા ખ્યાલથી 6th જનરેશન ફાઇટર એરક્રાફ્ટ તેજસ MK-2 ના રૂપમાં આવશે। ઇન્વેસ્ટિગેશનની વાતો ઓલરેડી શરૂ થઈ ગઈ છે કે આ અકસ્માત જે થઈ રહ્યા છે તેજસને લઈને શા માટે થઈ રહ્યા છે અને શું ખામીઓ છે જેની ઉપર પગલાં લેવામાં આવશે કે ભવિષ્યમાં આવું કંઈ થાય નહીં। વિશેષ રૂપમાં ટિપ્પણી તો કરવીશ નહીં, કારણ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પર કવરેજ હાલમાં છે નહીં, પણ સારી એવી સક્ષમ અને મજબૂત ઓર્ડર બુક છે આરતી HAL પાસે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસે, અને કંપની એટલી જ અનુભવી છે ઓર્ડર બુકને એક્ઝિક્યુટ કરવા માટે। હવે એક વાત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે બી આ પ્રકારની ઓર્ડર બુક હોય
જ્યાં આગળ કોમ્પ્લેક્સ એન્જિનિયરિંગ અને હાઈ પ્રિસિશન ફાઇટર જેટ્સ તમે ઉત્પાદન કરતા હો, મેન્યુફેક્ચરિંગ કરતા હો, તો એમાં અમુક ટેકનોલોજીઓને લઈને જે ડિલિવરીની તારીખ હોય છે એમને આગળ લઈ જવામાં આવે છે, કારણ કે કોઈ કોમ્પ્લેક્સ સિટીઝ આવી જાય તો એ પ્રોડક્શન લાઇનઅપને થોડા સમય માટે ઠપ કરી દે છે. પણ એક સક્ષમ અને મજબૂત કંપની છે ભારતીય સરકારની રક્ષા ક્ષેત્રમાં, અને જે મને હજુ બી યાદ છે જે ભાવ પર આનો આઈપીઓ આવેલો અને જે સ્તર પર ભલે આજે કરેક્શન છે 4-5%, પણ જે રીતના રિટર્ન ઊભું કર્યું છે આ કંપનીએ, અને આની સાથે જ બાકી અન્ય સરકારી કંપની જે રક્ષા ક્ષેત્રથી જોડાયેલી છે એ બધી કંપનીઓએ, આ બધા એક લાંબા ગાળા માટે હોય છે. અને લાંબા ગાળાનો અર્થ રક્ષા ક્ષેત્રમાં 3 થી 5 વર્ષ અથવા તો વધારેનું સમયસીમા હોવું જોઈએ. આ ક્ષેત્ર અમને ગમે છે આરતી. આ ક્ષેત્રમાંથી અમુક કંપનીઓ પર અમારી રોકાણની ભલામણ છે. ઉદાહરણ તરીકે BEL, કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક્સ, અને એક બીજી કંપની છે MTAR ટેકનોલોજીસ. તો આ બધા પર પાયાના મતે રોકાણની ભલામણ છે. પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ત્રીજી દુર્ઘટના થઈ અને આની ઉપર જે પગલાં લેવામાં આવશે એવું હું માનું છું. એટલે જો ખાસ કરીને એક અહીંયાથી ધ્યાન રાખજો, એક દુર્ઘટના તો છે, પરંતુ લાંબા ગાળાનો જો તમારો વ્યૂ હોય તો તમારે તમારું રોકાણ અહીંયા જાળવી રાખવું જોઈએ એવી એક સલાહ છે. એટલે એના પર એક ફોકસ તમે ખાસ રાખતા રહેજો. પરંતુ આગળ